છોકરીઓને લગ્ન પછી અમુક અફસોસ થઈ જાય કે મારાથી આમ ન થયું કે તેમ ન થયું કે મારે નોકરી કરવી હતી. નાના મોટા સવાલ આપણે ખાલી એમ ન કે નોકરી કરવી હતી પણ ન થઈ, કે પછી મારે આટલું ભણવું હતું પણ ન થયું. તો મનીષાને એવું કાંઈ છે કે નહીં એમ જોવું છે આપણે. હે મનીષા, આમ કઈ એવો અફસોસ ખરી એમ કે ભાઈ મારે ભણવું હતું પણ નહોતું થયું, કે મારે નોકરી કરવી હતી પણ ન થઈ? નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ અને સ્વાગત તમારું આપણા નવા વ્લોગમાં. અને આજની સવાર આપણે અહીંયા સરસ મજાના હિંચકા પરથી સરસ ઠંડો ઠંડો પવન ખાતા ખાતા કરીએ છીએ. અને પાછળ જો આંબાનો એકદમ સરસ મજાનો સીન આવે છે. આ બાજુ અમારે એકદમ વાતાવરણ સરસ મજાનું ઠંડુ ઠંડુ થઈ ગયું છે, વરસાદી વાતાવરણ. હમણાં સેજ છાંટાઈ પડ્યા હતા, એ રોજ સવારે હોય છે એમ જ. અને પાછો ઉભો રહી જાય પણ તડકો નથી અને મજા આવે છે એકદમ જોરદાર. બાકી આ મેં છે ને ઓલું તપાસ કરી હતી, પણ અમારે ભાવનગરની અંદર નથી મળતું એ ઘણી બધી જગ્યાએ, કેમ કે ડિમાન્ડ એવી ન હોય ને આપણે કાર પ્રેશર વોશર ને ધોવાનું જે છે એ. પછી તો ઓનલાઈન મેં ઘણું ચેક કર્યું પણ મોંઘા બહુ મળે છે, એટલે વિચાર કરું છું. પાછો વિચાર થોડોક મારો ફરી ગયો. મેં કીધું મને એમ હતું કે 3,000 ની અંદર મળી જશે, પણ જે ઓનલાઈન જે બધા મળે છે એ 4,500 5,000 થી શરૂ થાય છે. એટલે હવે જોઈએ છીએ કે કેમ કરવું. હવે ઘરમાં જઈએ અને આજની રસોઈની વાત કરીએ મમ્મી સાથે. ને મમ્મી ને એ બે રોજની જેમ ટાઈમ ટુ ટાઈમ 11:30 ને 5 થાય એટલે રોટલી ને અહીંયા આવી ગયા હોઈએ. એટલે આજે મમ્મી શું છે જમવામાં, શેનું શાક છે? આજે છે ફ્લાવર બટેટા, ચણા અને મગની દાળ. વાહ ભાઈ વાહ. ચણા હોય એટલે તમને ખબર જ છે ને, મેં તમને વાત કરી એમ કે મને મજા જ પડી જાય એમ. ચણા એટલે ખાલી ચણા આપે ને તોય હું ખાવ. રોટલી અને ચણા અને ભાતની સાથે ચણા મિક્સ કરી અને છાશ વાસ નાખી અને ચણા છાશ ભાત, વાહ ભાઈ વાહ. પેલા હું આ બહુ ખાતો, હવે તો હું દાળ ભાત ખાઉં છું અને અલગથી ચણા ખાઈ લઉં, એવી રીતે કરું છું. શું છે કે દાળ જરૂરી છે. મમ્મી અને મનીષા બે એવું વિચારે છે કે 7મ 8મ ના દિવસે કે આપણે ક્યાંક જઈએ. નહીં જવાનું કે ક્યારે નહીં જાવ એમ? અત્યારે. ઓકે, એની પહેલા જઈ આવીએ એમ. હા ઓકે, 7મ 8મ તો બહુ ગર્દી થાય ને તો નથી મજા આવતી. ઠીક. ગીલા સોમનાથ જાઉં. ગેલા સોમનાથ સહસ્ત્રધરા ઈ છે ને, હું તમને જો ઈ એક આખી વાત કહી દઉં કે ઘેલા સોમનાથ તમે કદાચ નામ સાંભળ્યું જ હશે. જેટલા આપણે ગઢડા બોટાદની આસપાસના લોકો હશે ને એને તો ખાસ સાંભળ્યું હશે, બાકી કદાચ કોઈએ સાંભળ્યું હોય ન સાંભળ્યું હોય ખ્યાલ નથી. પણ એની તમને હું વાત કરી દઉં. અમે જ્યારે ગામડે રહેતા ને, અમે ક્યાં ગામ રહેતા ને એ તમને કહી દઉં. ગઢડા સ્વામિનારાયણ. ગામડે દર વખતે કરું ને તો ખબર ન હોય એવું થાય. તો ગઢડા જે સ્વામિનારાયણ વાળું છે ને મંદિર વાળું, ત્યાં અમે રહેતા. અને ત્યાંથી નજીક ઘેલા સોમનાથ, સહસ્ત્રધરા આ બધું નજીક પડતું. તો બિલેશ્વર મહાદેવ, અમે બધી જગ્યાએ છે ને દર 7મ 8મ હોય ને એટલે છકડો રિક્ષા હોય ને, જે છકડો આવતો પેલા એ બંધાવી દઈએ. અને એ અમારે નજીકમાં જ અમારે જે ક્વાર્ટર હતા ને, મમ્મી જ્યાં નોકરી કરતા હોસ્પિટલમાં, એની સામે ક્વાર્ટર હતા. ક્વાર્ટરમાં અમે રહેતા અને ક્વાર્ટરની બરોબર નજીકના ઘરોમાં બધા છકડા જે ચલાવતા હોય ને એ બધા રહેતા. તો એ ભાઈ જાણીતા થઈ ગયા હોય, કેમ કે હોસ્પિટલ નાનું એવું ગામ અને મમ્મી ને એ બધા જોબ કરતા એટલે બધા જાણીતા જ હોય. એને અમે દર વખતે કહી દેતા, એટલે પછી એમ નહીં તે ફાવી ગયું હતું. દર 7મ 8મ એનું બુકિંગ હોય જ, તે એને ખબર પડી જ જાય. એટલે અમે છકડામાં બેઠી જઈએ બધા, અમારા ક્વાર્ટર વાળા બધા, અમારા ભાઈબંધ દોસ્તારો બધા, પછી મમ્મીના આસપાસના પડોશી, અને એવી મજા આવતી ને છકડામાં. મજા આવતી. હા, એવી મજા તો કોઈ દી આવતી જ નથી હવે. એ મજા હવે નો આવે. હવે આપણે કદાચ આપણી જે ગાડી છે ને 4 વ્હીલ, એમાંય નો મજા આવે બરોબર. એ હવે એવી મજા આવતી એકદમ આમ જોરદાર. છકડાની અંદર આમ જાતું હોય, આમ ડક 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 કરતો છકડો જાતો હોય, પછી આમ ઢાળ આવે ને તો છકડો આમ ધીમે ધીમે ચડે, એમ કરતો કરતો ચડે. પછી ઉતરી જવું પડે, ક્યારેક ધક્કા મારવા પડે, પછી ક્યારેક મનીષા ઓલું શું કેવાય છાંટા પડે ને, વરસાદ આવે ને તો એ વરસાદમાં પાછું પલળી જવું પડે. પલળતા પલળતા ક્યારેક ઈ છે ને ઓલું લઈને આવતા તાડપત્રી. તો આમ આ તાડપત્રી આમ આમ બાંધી હોય, અમે હાથે થોડીક પકડી હોય, ઉડી ન જાય એટલે. તો એવું કરતા અને મજા જ અલગ એની એમ. અને ક્યારેક ઈ છકડો કાચો રસ્તો આવી જાય ને તો ઓલું પાણીની આમ ઝરણા જેવું હોય, એમાંથી આમ નીકળે ભાઈ. અને કઈ ગામડાનો જે નજારા આવે, વાહ ભાઈ વાહ. અને ઘેલા સોમનાથ, પછી બિલેશ્વર મહાદેવ અને સહસ્ત્રધરા, આ બધી જગ્યાએ જતા. સહસ્ત્રધરામાં સરસ મજાનું ઝરણું, એટલે ત્યાં બધા નાવા પડી જતા. ઝરણામાં નાવા પડી જતા એટલે આમ બેઠી જવાનું પથરા ઉપર, પાણી પાછળથી આવતું જાય ને નવાતા જાય, મજા જ મજા. આમ ડૂબકી મારવાનું એવું કઈ નહીં, પણ
સરસ મજાનું એમ આવું આમ પથરા પથરા હોય બેઠી જવાનું. અને ઘેલા સોમનાથમાં તો મેળો આવતો કા મમ્મી? હા મેળો ભરાય. હા. પછી આપણે ક્વાર્ટર પાછળ હતું ઓલું મંદિર, મહાદેવનું મંદિર, મહાદેવનું ત્યાં મંદિર. દર સોમવારે મેળો ભરાય. ત્યાં શ્રાવણ મહિનાના સોમવારે દર સોમવારે મેળો, ત્યાં હું તો ફરજિયાત જાતો. અને હું ને મારા ભાઈબંધો, કેમ કે ક્વાર્ટર હોય એની અડધો કિલોમીટર પાછળ, એમ સમજો ને 500 મીટર પાછળ. અને ત્યાં જઈ અને ઓલી દડી લેતો હતો હું, ઓલી દડી આવે ને રબર ના ઓલા. હા, અત્યારના છોકરાઓ તો એને શું કે મનીષા, ભૂલાઈ ગયું મને. ભૂલાઈ ગયું. કાંઈક શિવન બહુ જોરદાર નામ બોલે છે ઇંગ્લિશમાં. ભૂલાઈ ગયું. યાદ આવે તો કહો, યાદ નથી. કાંઈ વાંધો, હમણાં શિવન આવે ને એક હા, વાર એને ત્યારે વાત. ઓલી દડી આવતી પ્લાસ્ટિકની, એની અંદર રેતી ભરેલી હોય અને રબર હોય આગળ, આમ ઠક 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 યોયો. હા, અત્યારના છોકરાને યોયો કે. એટલે એકવાર શિવન છે ને એ જોઈ ગયો હશે, તો મને અને ઉર્વીને બેયને કે તો મને કે મામા કે યોયો લેવું, યોયો. મેં કીધું આ શું યોયો? અને મેળામાં મેં કીધું આ યોયો ક્યાં કોઈ વેચે એવું શું હશે એમ. પછી મને દેખાડ્યું, મને કે આ દડી. ત્યારે મને યાદ આવ્યું, અરે રે આને યોયો કે અત્યારના છોકરા. પછી લીધી અને મજા આવી ગઈ પાછી. અને ઘેલા સોમનાથ તો મનીષાને એકવાર લઈ ગયા હતા, પણ હવે ઓછો મેળો ત્યાં જમે છે. પેલા બહુ જોરદાર મેળો હતો. હા, એકવાર અમે લઈ ગયા હતા. હા, લાકડાના ખટારા ને એવી મજા આવતી. ક્યારેક અમે જાશું ને તો હું તમને અમારું જે ક્વાર્ટર હતું ને એ દેખાડીશ. હવે તો કોઈ જાણીતું રહેતું નથી, અને બહુ આમ એનું જે પરિસ્થિતિ હતી હવે થોડીક નથી બરોબર રહેતી. હવે એવું થઈ ગયું છે બધું. પેલાનું જે હતું ઈ અલગ જ હતું એમ. ટૂંકમાં કહું ને કે અમે જે વખતે અમે જ્યારે બાળકો હતા ને એ વખતે જે રમતા અમે બધા, ત્યારનો જે નજારો ને અત્યારનો નજારો જોયો ને હાવ અલગ જ થઈ ગયો છે. છતાંય જાશું એટલે તમને ન્યા લઈ જઈશ. અને મારી જે સ્કૂલ છે ને જે જૂની, ન્યાય લઈ જઈશ. ગવર્મેન્ટ સ્કૂલ હતી, સરસ મજાની હતી સ્કૂલ, ન્યાય મજા આવતી. અને આ બધી જ જગ્યાએ આપણે જાશું. કેલા સોમનાથ, પછી બિલેશ્વર મહાદેવ, સહસ્ત્રધરા. પણ હજી કોઈ નક્કી નથી, કદાચ જાશું તો જાશું, નહીં જાય કાંઈ નક્કી નથી. પણ જ્યારે પણ જાશું ત્યારે બતાવીશ બધું. અને મને એવું લાગે છે કે અત્યારે વરસાદ આવવાની તૈયારી છે, એટલે વાદળા કાળા કાળા થઈ ગયા છે. અને કેવલય આવી ગયો છે. આ શું લાવ્યો? લાડવા. વાહ ભાઈ વાહ, રક્ષાબંધન પેલા જ મીઠાઈ લેતો આવ્યો હે. પેલા ઘણું મોઢું કરવાનું. હા હા હા, ભાઈ ભાઈ શેની પ્રસાદી છે? દશામાની પ્રસાદી. ઠીક, બરોબર. અને કેવલ આવી ગયો છે. જો વાદળા પેલા તમે જોઈ લો. અને હવે કેવલ સાથે આપણે આજના જે પાર્સલ છે એ મોકલી દઈએ. જાતો જોબ ઉપર જાતો એ પહોંચાડતો જાય, વચ્ચે રસ્તામાં જે કુરિયર ઓફિસ છે ત્યાં. અને બાકી આજ છે ને એક મનીષાને આપણે વાત કરવાની છે. ક્યાં ગઈ મનીષા? ખાસ સરસ મજાનો સવાલ પૂછવો છે કે ઘણી બધી જગ્યાએ એવું થાય કે છોકરીઓને લગ્ન પછી અમુક અફસોસ થઈ જાય કે મારાથી આમ ન થયું કે તેમ ન થયું, કે મારે નોકરી કરવી હતી. નાના મોટા સવાલ આપણે ખાલી એમનો કે નોકરી કરવી હતી પણ ન થઈ, કે પછી મારે આટલું ભણવું હતું પણ ન થયું. તો મનીષાને એવું કાંઈ છે કે નહીં, એમ એ જોવું છે આપણે. હે મનીષા, આમ કાંઈ એવો અફસોસ ખરી એમ કે ભાઈ મારે ભણવું હતું પણ નહોતું થયું, કે મારે નોકરી કરવી હતી પણ ન થઈ, કે મારે આ કરવું તે કરવું હતું, એવું આમ કાંઈ? એવું તો કઈ અફસોસ નથી, કેમ કે ભણવાનું તો પૂરું થઈ જ ગયું હતું, એટલે એવું કઈ નથી. પછી એકા ભણાવવાનું હતું તો ઈ અમે જઈએ જ છીએ, એટલે ઈ અફસોસ નથી. પેલા એવો વિચાર આવતો હતો કે આગળ કન્ટિન્યુ થશે નહીં થાય, પણ હા, બાળકોને ભણાવવા માટેનું. તો એવો કઈ અફસોસ નથી, ઈ અમે કરીએ છીએ. બાકી તો નોકરીમાં તો ગવર્મેન્ટ જોબની તૈયારી, જે મેં તમને આગળના વિડીયોમાં કીધું હતું, પણ એને હવે કોઈ અફસોસ નથી, કેમ કે એના બદલે અમે વિડીયોનું ચાલુ કર્યું છે. તો કદાચ જે થયું એ સારા માટે, એમ કે આમાં વધારે સારું છે, એમ કે બધા ફોટા ને એવું બધું પાડે તો સારું લાગે અમને. બસ, બીજું તો કપડાની બાબતમાં હોય તો કઈ એવું નથી કે કપડાં તે જે પહેરવા હોય એ પહેરી શકું છું. ઘણા બધાને એવું હોય કે કપડાં અમુક સાસરે જાય એટલે કપડાં આવા ન પહેરવાના હોય, એવું બધું ઘણું બધું કે. પણ મને એવું કઈ નથી, ગમે તે મને મરજી પ્રમાણે હું પહેરું જ છું. મનીષા તો અહીંયા છે ને જીન્સ ટી શર્ટ પહેરે. લગ્ન પછી જયારે પહેલી વાર અહીંયા આવી હતી ને ત્યારે કદાચ વર્ષ દોઢ વર્ષ સુધી જીન્સ ટી શર્ટ પહેરતી હતી ને મમ્મી, હે ને? એમાં શરૂઆતમાં જો શરૂઆતમાં આવ્યા ને ત્યારે તો એટલી બધી ખબર નથી પડતી. ત્યારે તેડવા આવ્યા ને ત્યારે તો વન પીસ જ પહેરતી હતી. 3-4 અઠવાડિયું સુધી મેં વન પીસ જ પહેર્યું હતું. ત્યારે કેમ એટલી બધી ખબર નથી પડતી. નોર્મલી બધા સાડી ને એવું બધું પહેરે, કે મમ્મી તેડવા આવે ને તો મેં વન પીસ પહેર્યું હતું. ત્યારે હાડી ને એવું પહેરાય કે નહીં ઈ નહોતી. હાડી તો હજી આવડતી નથી પહેરતા એને, હજી નથી આવડતી કેવલ.
એટલે આવું. પહેરી હોય તો ને કોઈ દી ઓલી હા તૈયાર સાડી પહેર લે. તૈયાર એક પડી છે પણ ઈ કોઈ દી નથી તૈયાર પહેરી લે. એટલે સાડી પહેરતા તો એક એવું છે આ જો ઈ મને કોક નું ઓર્ડર નું આવ્યું છે તો ઈ કરે છે અત્યારે હમણાં મેસેજ હજી આવ્યો જ છે એટલે ઈ કરે છે. બાકી હું તમને થોડુંક કહું ને કે મનીષાના અફસોસની વાત કરીએ ને તો મનીષાનું એક બીજું કહીએ એને હમણાં ઘર બાબતે અને ગાડી બાબતે તે મનીષા ઘર બાબતે કઈ અફસોસ નથી, જેવું ગમતું હતું એવું લીધું છે. પછી ગાડીમાં તે જે મને ગમતી હતી ઈ ભાવીને લીધી છે એટલે એકેય વાતનો અફસોસ નથી એમ ટૂંકમાં ઠીક તો બધું છે જ નહીં તે. ને અત્યારે પાછું કોઈ બીજા પછી હું ન હોય ત્યારે કોઈને જઈને એમ કે ભાઈ મને તો આવો અફસોસ રહી ગયો છે આમ જો તેમ છે પણ મારે એની સામું તો ન બોલાય એટલે મારે સાસરામાં તો ઘરમાં તો ન બોલાય ના, એવું એવું કઈ નથી. એવું ઘણા બધી જગ્યાએ એવું હોય કે જે મેન ઓલા શું કહેવાય મેલ હોય ને ટૂંકમાં એટલે પુરુષ હોય ને એને એનું જ તે હોય, પણ એવું નથી. ભાવિન બધાની પૂછે કે મમ્મીને પૂછે મને પૂછે એટલે કે જે મને લગતી જે કઈ વસ્તુ હોય જેમ કે એને ખબર હોય કે આને વધારે એમાં ખબર હશે તો એ મને પૂછે, મમ્મીને હોય તો મમ્મીને પૂછે, દીદીનું હોય તો દીદીને પૂછે. એટલે એવું કઈ નહીં કે બધા નિર્ણયો ભાવિન જ લે છે એમ. કોઈ પણ વ્યક્તિ આને પોગી જાય ને તો ઈ કે ને એવું કરું. દાવા નીકળે, જો લે, ઘરના દાવા નીકળે. ન પોગાય આ ઘરના ફોન ખુલ્લી પાડે. ન પોગાય. ઘરના જ નથી હારા. હાલો. એટલે મારી ટીમમાં શું છે જો કેવલ છે આસ્થા છે પછી મનીષાના મમ્મી છે ન પોગાય, આસ્થાને ન પોગાય. લઈ લેજો. આસ્થાને ન આમ પોગાય. આપણે અત્યારે હા, માનો એમ કે છે, હા, એ બધા માનવું. આની team આસ્થા આને ન પોગી. હા એમ એટલે આપણી ટીમમાં અને આ આસ્થાને ન પોગી. આ પોગી રે આસ્થાને, આ પોગી રે. હા એમ મને પણ પોગી ઈ રે. આપણી ટીમમાં તો કહેવાય ને કે આપણે એક હા, આપણે એવી એમ રીતના. કહેવાય. એવી રીતે ત્યાં પાછું આનું હાલે, આસ્થાનું ન હાલે. અને આસ્થા જ્યારે નાની હતી ને ત્યારે આસ્થાનું હાલતું. હા બેચારીને પછી મારી ધોકાઈ નાખતી આ મનીષા આસ્થા એ આસ્થા નાની હતી ને ત્યારે જ તે. ત્યારે તે હવે નહીં હા, આસ્થા મોટી થઈ ને પછી એ આસ્થાનો વારો આવ્યો. હા, હવે પૂરું થઈ ગયું ત્યારે નાની હતી પણ ખબર નથી પડતી એને તો મારી લીધી બરાબર. હા પણ એમાં કેવું થાય કે એ છે ને મારે છે ને ઓલું વાંચવાનો ટાઈમ ને એવું હોય અને એને છે ને આખો દિવસ કાર્ટૂન જ જોવું હોય. ઈ સવારના 6 વાગ્યામાં જાગી જાય ને તો સવારના 6 વાગ્યાનું ટીવી ચાલુ જ હોય તો ડોરેમોન જોયા જ રાખે તો એને કેટલી વાર કહું કે બંધ કર તો બંધ જ ન કરે. એની વાત ખોટી છે જ નહીં એની વાત સાચી જ છે આપણે એની હારો છીએ એ બાબતે બે બહેનો ઓળખી. એને દોરેમોન જોવું, આને સિંચન જોવું હોય. ઠીક બેયને કાર્ટૂન જ જોવું હોય. સારું ચાલો તારા ટ્યુશનના વિદ્યાર્થી આવી ગયા છે અને આજનો વ્લોગ અહીંયા આપણે રાખીએ છીએ. હવે હું કેવલને બધા પાર્સલ અંબાવી દઉં અને જો તમારે કદાચ કોઈને ઓર્ડર કરવો હોય તો સ્ક્રીન ઉપર નંબર અહીંયા આપી દઉં છું. વોટ્સઅપમાં હાય લખીને મોકલી દેજો, તમને હું બધી ડિટેલ મોકલી દઈશ. મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.